સુરતના લાજપોર વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતા ધાબા ઉપર કાર્યવાહી ક્યારે કરાશે? મોડી રાત સુધી ચાલતા ધાબા ઉપર અસામાજિક તત્વો આવતા હોવાની ચર્ચાથી પોલીસે બંધ કરાવી હોવાની વાત સામે આવી છે। સુરત શહેરના છેવાડે આવેલા લાજપોર વિસ્તાર ધાબાઓ અને હોટલના કારણે વધુ ચર્ચામાં રહેતો છે। અહીં શહેરી વિસ્તારથી ફેમિલીઓ આવતી હોય છે, પરંતુ હોટલ સંચાલકોની નિષ્ક્રિયતા કે પછી મિલીભગતથી અહીં અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠતા હોય છે, જેથી હોટલ ધાબા પર આવતી ફેમિલી સાથે તેઓ અભદ્ર વ્યવહાર કરતા હોવાની ઘટના બનતી હોય છે, પરંતુ હોટલ સંચાલકો તેને રફેદફે કરી દેતા હોય છે। લાજપોર વિસ્તારમાં હોટલના નામે રાત્રે 2:20 સુધી ધાબાઓને કોણે મંજૂરી આપી તે પણ એક સવાલ છે। મોડી રાત સુધી ચાલતી હોટલ પર ટપોરી છાપ યુવકો પરિવાર સાથે અભદ્ર વ્યવહાર કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે। આ મામલે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા સચિન ગ્રામ્ય પોલીસ આવી હોટલ બંધ કરાવી ગઈ હોવાની હકીકત સામે આવી છે। ખાસ વાત તો એ છે કે અહીંની હોટલ પર દારૂની ખાલી બોટલ પણ રઝળતી દેખાઈ આવી છે। શું અહીં આવતા લોકોને હોટલ સંચાલકો પીવા માટે દારૂની પણ વ્યવસ્થા કરી આપતા છે? તે એક સવાલ ઊભો થયો છે। દારૂની રઝળતી બોટલ દેખાતા સચિન પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે। મોડી રાત સુધી ધમધમતી હોટલ પર પોલીસે હોટલનો લાયસન્સ પણ ચેક કરવું જોઈએ અને સાથે સાથે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ વિભાગે પણ ફૂડ લાયસન્સની સાથે રસોઈની ગુણવત્તા ચકાસવી જોઈએ। અંતે પોલીસે કરેલી કામગીરી પ્રશંસનીય છે, પરંતુ પોલીસ કેટલાક સમય સુધી લેટ નાઇટ સુધી ચાલતી હોટલ પર કામગીરી કરશે તે આવનાર સમય બતાવશે।